Hello everyone dear friends. Chapter number 4 Carbon and its compounds. આ કેમિસ્ટ્રીના આમ જોવો તો 3 પાર્ટ્સ બને છે. એક કેમિસ્ટ્રી એવું છે ડિયર ફ્રેન્ડ્સ કે જેમાં 3 પાર્ટમાં કેમિસ્ટ્રી આખું ડિવાઈડ થયેલું છે. તો એક કેમિસ્ટ્રી આપણે જે ફિઝિકલ કેમિસ્ટ્રી શીખીને આવ્યા છીએ ચેપ્ટર નંબર 1 અને 2 ફિઝિકલ કેમિસ્ટ્રી છે. સેકન્ડ નંબરનું કેમિસ્ટ્રી જેને આપણે કહેવાઈશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેમાં ઓર્ગન એટલે કે કાર્બન સિવાયના જે એલિમેન્ટ છે એ બધાનો આમાં આપણે સ્ટડી કરવાનો છે. અને એક લાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કેમિસ્ટ્રી છે જેનું નામ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આમાં ઓનલી ધીસ કેમિસ્ટ્રી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી ઓનલી ડીલ્સ વિથ કાર્બન ઓનલી. કાર્બન સાથે બધું જ કનેક્શન હોય એ બધું ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. અને કાર્બન સિવાયનું જે કનેક્શન છે એ બધું ઇનઓર્ગેનિક છે. અને તમે જુઓ છો ને બધું જ ફિઝિકલ મેજરમેન્ટ બધા છે, કોન્સન્ટ્રેશન્સ, આ બધું જ આપણા માટે છે ફિઝિકલ કેમિસ્ટ્રી. ચેપ્ટર 1માં આપણે આ શીખ્યા છીએ. તો આખા કેમિસ્ટ્રીના 3 પાર્ટમાં ડિવાઈડ હોય એટલે આપણે 1 to 5 ચેપ્ટર જે છે એ 1 to 5 ચેપ્ટર 3 પાર્ટમાં ડિવાઈડ છે. એમાં આપણે ચેપ્ટર નંબર 4 એ આખું કમ્પ્લીટલી ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. અને આમ જુઓ તો આનું આપણે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી હજી આપણે શીખવાનું છે, જેને કહીને કેમિસ્ટ્રીનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આલ્ફાબેટ હજી શીખવાના છે ડિયર ફ્રેન્ડ્સ. તો શું થશે ચેપ્ટર નંબર 4માં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં? એટલે આપણે એકલી વાતો કરશું કાર્બનની, બીજા કોઈની વાત નહીં કરીએ મિત્રો. એટલે આવા કેમિસ્ટ્રી જેની આપણે સ્ટડી કરવાનું, બેઝિક સ્ટડી, જનરલ સ્ટડી કરવાનો છે, એટલે આપણે એને GOC પણ કહે છે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે તરત જ વાત આવે, કાર્બન સિવાય કોઈની વાત આપણે અહીંયા કરશું નહીં. સોરી, કાર્બન સાથે કનેક્શન હશે એ બધી જ વાતો અહીંયા કરશું. એટલે શું શીખીએ છીએ ચેપ્ટર નંબર 4માં? બેઝિક સ્ટ્રક્ચર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાંય તે બેઝિક સ્ટ્રક્ચર છે, મેઇન હીરો છે કાર્બન. તો ક્યાં ક્યાં કાર્બન હોય તો આપણા લિસ્ટ બનાવો ને ડિયર ફ્રેન્ડ્સ. તો આપણા ફૂડ છે, ક્લોથ છે, મેડિસિન છે, બુક છે. સો મેની ઓફ થિંગ્સ ધેટ યુ લિસ્ટેડ આર ઓલ બેઝ ઓન ધ વર્સટાઇલ નેચર ઓફ કાર્બન. એ કાર્બનને લીધે જ બધું બનેલું છે. બહુ સાદી ભાષામાં વાત કરું તો કાર્બન શું છે, ક્યાં કાર્બન છે? તો જે થિંગ્સ એટલે વસ્તુને જો આપણે સળગાવીએ, બાળી દઈએ અને જો એ બ્લેક કલરનું બની જાય તો ત્યાં બધે જ કાર્બન છે. ચાલો આપણા ક્લોથ સળગાવીએ, કાળા થઈ જશે. આપણી સ્કિન પણ સળગાવીએ તો આપણા બોડીનો મેઇન પાર્ટ પણ કાર્બન છે. અરે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ સળગાવો કાર્બન છે, બુક સળગાવો, કાગળ સળગાવો કાર્બન છે. તમે સો મેની થિંગ્સ ચેક કરી લો એરાઉન્ડ અસ, એ બધું જ કાર્બનનું બનેલું છે. જુઓ ફ્રેન્ડ્સ, આયન છે તો કાર્બન નથી, પણ એની ઉપર પણ કાર્બનનું નાનું પડ છે ડિયર ફ્રેન્ડ્સ. તો શું થાય છે કે જ્યારે કોઈ વસ્તુને સળગાવવાથી બ્લેક કલરની બની જાય એ બધામાં કાર્બન છે. તો આપણે એરાઉન્ડ અસ ઓલ થિંગ્સ તમે જે લિસ્ટ કરો ને તો 80-90% થિંગ્સ છે એ કાર્બનની બનેલી છે. એટલા માટે આ કેમિસ્ટ્રી આપણે અહીંયા મૂકવામાં આવ્યું છે, જેનું નામ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને એમાં આપણે સ્ટડી કરવો છે GOC મીન્સ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હજી તો આપણે આલ્ફાબેટ શીખીએ છીએ ડિયર ફ્રેન્ડ્સ. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે સ્ટડી કરવો છે આજ આખા ચેપ્ટરમાં. બહુ મજા આવશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને લોજિકલ છે. 11-12માં તો બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર એટલું બધું ફોકસ કરે છે કે જ્યારે કંટાળો બોરિંગ થાય ને ત્યારે માણસો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટુડન્ટ્સ લઈ લે. સ્ટુડન્ટને એમ લાગે કે બહુ મજા નથી આવતી તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સ્ટડી કરે. એટલે એટલી મજાનું ચેપ્ટર છે, રસપ્રદ છે અને બહુ મજા આવશે. તમને ઇન્ટરેસ્ટ એટલો બધો ડેવલપ થશે કે એક જ ચેપ્ટર અહીંયા મૂકેલું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ફક્ત એક ચેપ્ટર 10th સ્ટાન્ડર્ડમાં છે. જ્યારે તમે 11-12માં જશો તો 30%થી 35% ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું વેઇટેજ છે. એટલે બહુ મજાના છે. એના લોજિક પણ બહુ મજા આવે એવા છે. આપણને જાણવાનું એન્થુઝિયાસ્ટિક થાય કે અરે વાહ મજા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ચાલો આપણે એ શીખવું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. એનો સ્ટડી કરવો છે. ક્યાં છે કાર્બન? ફૂડ, ક્લોથ, મેડિસિન, બુક્સ ઓર મેની ઓફ થિંગ્સ બેઝ ઓન કાર્બન. કાર્બન નીચે બધી જ બનેલું છે. અર્થમાં કેટલા પર્સન્ટેજ કાર્બન છે ડિયર ફ્રેન્ડ? 0.02% ઓફ કાર્બન. પણ એ કયા ફોર્મમાં હોય કાર્બન? એટલું કાંઈ કાર્બન ના હોય તો એ તો કાર્બોનેટના ફોર્મમાં હોય.
કેલ્શિયમ કાર્બોનેટ જો કાર્બોનેટના ફોર્મમાં છે ડિયર ફ્રેન્ડ્સ, કાં તો એ હાઇડ્રોકાર્બનના ફોર્મમાં હોય, કાર્બોનેટના ફોર્મમાં હોય, કાં તો કોલના ફોર્મમાં હોય, કાં તો પેટ્રોલિયમ હોય. તો આ બધી જ ચીજ વસ્તુઓ છે ને એ કાર્બન છે. જુઓ અર્થમાં એનું ફોર્મ જુદા જુદા છે મિત્રો, પણ છે કાર્બન બેઝ. એટલે કેટલા પર્સન્ટેજ છે? ઓનલી 0.02% ઓફ કાર્બન છે. હવે અર્થમાં આટલો છે તો તમને ખબર છે એટમોસ્ફિયરમાં તો તમને બધા જાણો છો, એટમોસ્ફિયરમાં કાર્બનનું અત્યારે પર્સન્ટેજ 0.03 નહીં પણ આમ તો 5 જેવું બની ગયું છે અત્યારે. એનું પર્સન્ટેજ થોડુંક વધી ગયું છે 0.035. એટલે આ કયા ફોર્મમાં હોય છે ડિયર ફ્રેન્ડ્સ? કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં છે. જો બીજો એક કન્સેપ્ટ છે કાર્બન હેઝ એ વર્સટાઇલ નેચર. તો શું છે વર્સટાઇલ એલિમેન્ટ ઓફ કાર્બન? તો વર્સટાઇલ નેચર એટલે શું? કોઈ પણ એલિમેન્ટનો વર્સટાઇલ નેચર હોય, પણ કાર્બન એક જ એવો છે એલિમેન્ટ જેનો વર્સટાઇલ નેચર છે. એટલે શું કહેવા માગે? વર્સટાઇલ એટલે સો મેની થિંગ્સ, કોઈ પણ સાથે કમ્બાઈન થાય અને બોન્ડિંગ કરે, શેરિંગ કરે, બોન્ડિંગ કરે, અને સો મેની ટાઈપ્સના કમ્પાઉન્ડ્સ ફોર્મ કરે. સો મેની ટાઈપ્સના કમ્પાઉન્ડ ફોર્મ કરે. કાર્બન સિવાય કોઈ એલિમેન્ટ એવું નથી કે શેરિંગ કે બોન્ડિંગ કરી અને સો મેની ટાઈપ્સના કમ્પાઉન્ડ ફોર્મ કરે. આઈધર ઇઝ ધ ચેઇન રિએક્શન, આઈધર ઇઝ ધ સાયકલિક, આઈધર ઇઝ ધ બ્રાન્ચેડ, ગમે તે કરીને સો મેની ટાઈપ્સના કમ્પાઉન્ડ ફોર્મ કરે. એટલે એને કહેશું આપણે વર્સટાઇલ નેચર છે. આવો વર્સટાઇલ નેચર કોઈ પાસે નથી ડિયર ફ્રેન્ડ્સ. કોઈ પણ એલિમેન્ટ સાથે તે શેરિંગ કરી અને સો મેની ટાઈપ્સના કમ્પાઉન્ડ ફોર્મ કરે. એટલે એને આપણે કહીશું વર્સટાઇલ નેચર ઓફ કાર્બન. બીજી એક વાત છે, કાર્બન આપણે બધા જાણીએ છીએ 6 ઇલેક્ટ્રોન છે એની આઉટરમોસ્ટમાં. એટલે એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન જોઈએ તો 2 અને 4 છે. પહેલા શેલ કે જેને કહીએ એમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજા શેલની અંદર L જેમાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે આવું એનું સ્ટ્રક્ચર બનતું હશે. આ કાર્બન છે ડિયર ફ્રેન્ડ્સ. અહીંયા ફરતો આપણે ઇલેક્ટ્રોનનું ફર્સ્ટ સેલ છે એટલે 1 અને 2 ઇલેક્ટ્રોન હશે, અને અહીંયા બીજું ઇલેક્ટ્રોનનો સેલ છે એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન હશે આઉટરમોસ્ટ સેલમાં. એટલે તમે સમજી શકો કે આઉટરમોસ્ટ સેલ જે છે એ 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન છે. તો આઉટરમોસ્ટ સેલમાં કેટલા છે ઇલેક્ટ્રોન? એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. એટલે તમે સમજી શકો આઈધર ગેઇન ધ ઇલેક્ટ્રોન ઓર લૂઝ ધ ઇલેક્ટ્રોન. તો પહેલાં તો સમજીએ કે ઓલ એલિમેન્ટ explained to as the tendency to attain a completely filled outermost cell. આઉટરમોસ્ટ સેલ જે છે એ કમ્પ્લીટ ફિલ થવું જોઈએ એટલે નોબલ ગેસ બને, ઓક્ટેટ બનવું જોઈએ. જો 4 છે તો કાં તો ગેઇન કરીને 4 લેશે, કાં તો 4 લૂઝ કરીને કરશે. પણ ટૂંકમાં એની ટેન્ડન્સી કેવી હોય? નોબલ ગેસ જેવું, એટેઇન નોબલ ગેસ કોન્ફિગરેશન, નોબલ ગેસ જેવું કોન્ફિગરેશન એને બનાવવું હોય. આમ જોઈએ તો એને આપણે ઓક્ટેટ સ્ટ્રક્ચર કહેશું. તો ઓક્ટેટ સ્ટ્રક્ચર બનાવવા શું કરવું પડે? કાર્બને કાં તો 4 ઇલેક્ટ્રોન ગેઇન કરવા પડે, કાં તો 4 લૂઝ કરવા. જો 4 લૂઝ કરે તો હિલિયમ જેવું સ્ટ્રક્ચર બને, 2 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ, અને 4 ગેઇન કરે એટલે 4, 6 + 4 10 એટલે નિયોન જેવું સ્ટ્રક્ચર બને. તો હવે શું કરશે કાર્બન? હવે કાર્બનના નેચર ઉપર ડિપેન્ડ છે કે શું કરશે, 4 ઇલેક્ટ્રોન લૂઝ કરશે કે 4 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. આઈધર 4 ઇલેક્ટ્રોન શેરિંગ કરશે. એની પાસે 3 રસ્તા છે મેં તો. હવે જોઈએ આપણે શું કરે છે. જો આ કાર્બન છે, પાછો હું કહું છું 2 અને 4 એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન છે. માનો કે એ 4 ઇલેક્ટ્રોન ગેઇન કરે, ચાલો ગેઇન કર્યા 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે એનું સ્ટ્રક્ચર કેવું બને? એનાયન બની જાય. ગેઇન કરે એટલે એને પોઝિટિવ બની જાય એટલે કાર્બન +4 બની જાય. પણ but it would be difficult for the nucleus with the 6 proton to hold on the 10 electrons. એટલે અહીંયા શું છે, જો ન્યુક્લિયસની અંદર 4 ઇલેક્ટ્રોન 4 પ્રોટોન હોય, અહીંયા 4 પ્રોટોન અને 4 ન્યુટ્રોન હોય. હવે હું આ 4 ઇલેક્ટ્રોન ગેઇન કરું, ધારો કે અહીંયા જો 4 ઇલેક્ટ્રોન ગેઇન કરું છું તો શું થશે? અહીંયા 4 ઇલેક્ટ્રોન એટલે અહીંયા આઉટરમોસ્ટ સેલમાં જે L નામનો સેલ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? પહેલાં તો હતા 4 અને પાછા બીજા 4 આવે એટલે કેટલા ઇલેક્ટ્રોન બને? 8, અને પાછા ઓલા હતા એ 2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે. પણ અંદર પ્રોટોન કેટલા છે? ઓનલી 4 પ્રોટોન આર ધેર.
અને ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટમાં કેટલા છે ડિયર ફ્રેન્ડ્સ? 10 ઇલેક્ટ્રોન. તો આટલા બધા હોલ્ડ ઓન 10 ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ ફોર ધ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ, 4 એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ for the nucleus with the 6 proton to hold on to 10 electron. It is very difficult structure. એટલે 4 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોન હેન્ડલ કરવા વેરી ડિફિકલ્ટ. એટલે ધીસ આઈડિયા વિલ નોટ ફોર ધ કાર્બન. Gaining of 4 electron, it is not a proper idea for the carbon. It would be difficult for the nucleus with the 6 proton. 6 proton સાથે અહીંયા 6 proton છે, સોરી 6 proton સાથે 6 proton સાથે અને 10 electron ને 6 proton ને it would be very difficult for the nucleus with the 6 proton only. Very difficult structure. એટલે gaining idea of the 4 electron of the carbon is not a possible. Okay, next idea, either it's a loose 4 electron. Okay, if the loose 4 electron, then it would be forming a anion, sorry cation, but it would be require a large amount of energy. 4 electron લેવા પડે તો large amount of energy ની જરૂર પડે, તો જ તે 4 electron gain કરી શકે. So remove 4 electrons, leaving behind a carbon cation with the 6 proton in is the nucleus holding on the just 2 electrons in the outermost orbit. એટલે 2 electron બચે અહીંયા. પણ 4 electron losing 4 electron is a require a large number of energy. ખૂબ એનર્જી જોઈએ તો જ 4 electron ફ્લિપ થઈને જો આને એનર્જી આપીશ તો 4 electron outermost cell માંથી ફ્લિપ થઈને બહાર જશે. અને ગેઇન કરવા માટે શું છે? ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર ધ પ્રોટોન. અહીંયા પ્રોટોનને વાંધો છે અને અહીંયા જો ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન લૂઝ કરું તો લાર્જ નંબર ઓફ એનર્જીની જરૂર પડે. આ બે પોસિબિલિટી રોંગ છે મિત્રો. એટલે બનશે શું ડિયર ફ્રેન્ડ? શું થશે? શું તકલીફ પડશે? તો કાર્બન પાસે હવે શું જ છે? એ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન ગેઇન, 4 ઇલેક્ટ્રોન લૂઝ, આ બે આઈડિયા આપણે હવે કેન્સલ કરવા પડશે. શું કામ કેન્સલ? કાર્બન ઓવરકમ્સ ઇઝ ધ પ્રોબ્લેમ બાય શેરિંગ ઇટ્સ વેલેન્સ વિથ ધ અધર એટોમ્સ ઓફ કાર્બન. હવે શું કરશે? શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન કરશે. આ આઈડિયા એના માટે પ્રિફર છે. જો એની પાસે ફરીથી કહી દઉં છે 2 અને 4 છે, એટલે 4 ઇલેક્ટ્રોન ગેઇન કરે કાં તો 4 લૂઝ કરે તો ઇટ્સ અ ટેન્ડન્સી એટેમ્પ્ટ ટુ ધ નોબલ ગેસ. પણ આ બંને રસ્તા એના માટે ખોટા છે, કારણ કે એનર્જી અહીંયા વધારે જરૂર પડે ને અહીંયા પ્રોટોનને વાંધો છે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધ કાર્બન. સો વન આઈડિયા, ઓનલી વન એન્ડ વન આઈડિયા, રિમેનિંગ વન આઈડિયા ઇઝ એટેમ્પ્ટ ટુ નોબલ ગેસ કોન્ફિગરેશન. તો શું છે? શેરિંગ ઓફ ઇલેક્ટ્રોનનો આઈડિયા બહુ સારો છે એના માટે. કાર્બન ઓર ધ એટોમ્સ વિથ ધ અધર એલિમેન્ટ, જસ્ટ not just carbon only, okay, not just carbon only sharing the electrons, but many other elements from the molecules by sharing electrons in this manner. So many molecules also sharing with the electron. એકલો કે કાર્બન શેરિંગ વિથ ઇલેક્ટ્રોન કરીને કામ કરે એવું નથી. So many electrons are sharing with the share electron belong to the outermost cell of the both atoms of the lead to both atoms attain the noble gas configuration. પછી શેરિંગ કરી અને નોબલ ગેસ કોન્ફિગરેશન બનાવી નાખે. બિફોર ગોઈંગ ઓન ટુ ધ કાર્બન એટ કમ્પાઉન્ડ્સ ઓફ કાર્બન, લેટ અસ લુક એટ ધ સિમ્પલ મોલિક્યુલ્સ ફોર્મિંગ બાય ધ શેરિંગ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. હવે એનું વેલેન્સ ઇલેક્ટ્રોન કેમ કામ, આની એક જ આઈડિયા આપણા પાસે બચ્યો છે, શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. અને ક્યાં થશે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન? કે શેલમાં થશે મિત્રો. તો આ કે સેલમાં આપણે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન કરી અને સિમ્પલ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ આપણે બનાવવા છે. તો શું છે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ? હાઇડ્રોકાર્બન compounds, the compounds which can deal with the hydrogen plus carbon, it's called hydrocarbon compounds, which is the belong with the hydrogen and carbon only, plus another compound, another element also including in them oxygen, sulfur, chlorine, etc. But
The compound which has contain only, which has contain, not only I say, which has contain hydrogen and carbon, it's called hydrocarbon compounds. What is a simple hydrocarbon compound? If one carbon is present, then it's the name start with the myth. One carbon. If two carbon, very important, very important, okay? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખીને પણ જો 2 કાર્બન હોય તો ઇટ સ્ટાર્ટ વિથ ધ ઇથેન. 2 કાર્બન એટ ધેર, ઇટ્સ કોલ્ડ ઇથેન. 3 કાર્બન, ઇટ્સ કોલ્ડ પ્રોપ. 4 કાર્બન, the name is the start from but. 5 carbon, the name will start pent. 6 carbon, the name will start hexa. Understood? If 1 carbon presence in the compound, its the name start for meth. 2 carbon eth, 3 carbon prop, 4 carbon but, 5 carbon pent and 6 carbon hex. Understood? આપણે 6 સુધી, પછી 7 છે, સેપ્ટા, ઓક્ટા, નેનો, ડિકેન વગેરે છે, પણ આપણે એમાં નથી પડવું, અત્યારે 6 કાર્બન સુધી ભણીએ છીએ. એટલે જો 4 કાર્બન તો બ્યુટથી સ્ટાર્ટ થશે નેમ, આ યાદ રાખજો, બરાબર. હવે આ કાર્બન છે એની પાસે એક એક એલિમેન્ટ છે, આપણી પાસે ખબર છે કે કાર્બન છે એની પાસે 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ સેલ છે. તો 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન છે આઉટરમોસ્ટ સેલમાં. આઉટરમોસ્ટ સેલ સાથે શેરિંગ થશે. હવે એક હાઇડ્રોજન એની પાસે આવે છે અને હાઇડ્રોજન એની સાથે શેરિંગ કરે છે એક ઇલેક્ટ્રોનનું. ધારો કે એક હાઇડ્રોજન છે, એનું પોતાનું ઇલેક્ટ્રોન હાઇડ્રોજન 1 અને હાઇડ્રોજન 4, આ બંને શેરિંગ કરે ઇલેક્ટ્રોનનું, એટલે બોન્ડ બને. શેરિંગથી બોન્ડ બને અને આપણે કોવેલેન્ટ બોન્ડ કહેશું. એટલે આમાં શું સ્ટ્રક્ચર બનશે? CH અને H. આનું નામ આપણે આપશું CH4. 1 કાર્બન છે, સિંગલ એલિમેન્ટ, સિંગલ બોન્ડ છે, એટલે નામ આપશું મિથેન. એવી રીતે 2 કાર્બન લઈએ. ચાલો 2 કાર્બન 1 અને 2 કાર્બન, એની પાસે બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? આની પાસે 1, 2 અને 3, કારણ કે 4 ઇલેક્ટ્રોન આની પાસે. એવી રીતે 4, 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન આની પાસે છે. હવે 4 હાઇડ્રોજન છે, એ પાછા ગોતી આવીએ. કેટલા હાઇડ્રોજન ઘટે છે? એક તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, આ બધા પાસે એક ઇલેક્ટ્રોન છે, એટલે બોન્ડ કરશે, શેરિંગ બોન્ડ છે. એટલે અહીંયા બનશે CH3, અહીંયા બનશે CH3. એટલે આ બન્યું શું? 2 કાર્બન, સિંગલ એટમ, સિંગલ બોન્ડ્સ બિટવીન ધેમ, તો ઇથેન નામનું સ્ટ્રક્ચર બને. એવી રીતે 3 કાર્બન પ્રોપેન, 4 કાર્બન બ્યુટેન, 5 કાર્બન પેન્ટેન અને 6 કાર્બન હેક્સેન. આવી રીતે આપણે સ્ટ્રક્ચર બનાવી શકીએ. એટલે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન કરી કાર્બન એનું આઉટરમોસ્ટ સેલ છે એ ફૂલફિલ કરે. તમે ધ્યાનથી જુઓ ડિયર ફ્રેન્ડ્સ, આની પાસે 4 ઇલેક્ટ્રોન છે, આની પાસે આઉટરમોસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો આ બધા હાઇડ્રોજન સાથે શેરિંગ કરી અને ઇલેક્ટ્રોન 4 + 4 કેટલા ઇલેક્ટ્રોન બનાવી નાખીએ? 8 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ સેલ. જો 8 ઇલેક્ટ્રોન એનો આઉટરમોસ્ટ સેલમાં થાય એટલે એનું નોબલ મેટલ બની જાય, નોબલ ગેસ જેવું, નિયોન જેવું સ્ટ્રક્ચર બની જાય. એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે કાર્બન જે છે એ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન કરી અને કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન જે હોય એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. એટલે કાર્બન શું કામ કરશે? કોવેલેન્ટ બોન્ડ બનાવશે. એટલે કોવેલેન્ટ બોન્ડ બનાવે એટલે એવા કમ્પાઉન્ડ્સને આપણે કોવેલેન્ટ કમ્પાઉન્ડ કહેશું. અને આ બધાની આપણે પ્રોપર્ટી મિત્રો શીખી ગયા છીએ. કોવેલેન્ટ અને આયનિક બોન્ડની કમ્પાઉન્ડ. કોવેલેન્ટ બોન્ડ જે બનાવે એવા કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ છે એના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ લો હોય મિત્રો. આપણે યાદ કરો, આગળ શીખ્યા છીએ એવા. તો કોવેલેન્ટ બોન્ડ કોણ બનાવશે? કાર્બન. કાર્બન સાથે કયો કમ્પાઉન્ડ કનેક્શન છે? જ્યાં જ્યાં કાર્બન હશે ત્યાં બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહેશું, બરાબર ને? કમ્પાઉન્ડ હશે જ્યાં કાર્બન હશે બધા કમ્પાઉન્ડને આપણે કહેશું
ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ કહેશું. તો આવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એ મોટા ભાગે કોવેલેન્ટ બોન્ડ બનાવે, કારણ કે એની પાસે બીજો રસ્તો નથી 4 ઇલેક્ટ્રોન ગેઇન કે લૂઝમાં. તો એ બંને રસ્તા માટે કાર્બન વેલેન્ટ ઓથેન્ટિક નથી, કારણ કે બંને રસ્તા એના માટે તકલીફ કરે, ડિફિકલ્ટ છે. તો શું કામ કરશે? ખાલી શેરિંગ કરશે. જો શેરિંગ કરશે તો કોવેલેન્ટ બોન્ડ બનાવશે, અને કોવેલેન્ટ બોન્ડ બનાવે એવા કમ્પાઉન્ડને કોવેલેન્ટ કમ્પાઉન્ડ કહેશું. અને કોવેલેન્ટ કમ્પાઉન્ડના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ વેરી લો હોય. આપણે આગળ એક ચેપ્ટરમાં શીખ્યા છીએ ડિયર ફ્રેન્ડ્સ કે કોવેલેન્ટ અને આયનિક બોન્ડ વચ્ચે શું ડિફરન્સ છે. આયનિક બોન્ડ છે એ સ્ટ્રોંગ બોન્ડ છે, વેરી સ્ટ્રોંગ છે, એટલે એને એનર્જી વધારે જોઈએ, એટલે એના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ વેરી હાઈ હોય. જ્યારે કોવેલેન્ટ બોન્ડ છે, એના કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, એના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ વેરી લો હોય. ચાલો આપણે જોઈએ કોવેલેન્ટ કમ્પાઉન્ડના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોઈએ છીએ. અત્યારે ખાલી એનો જનરલ સ્ટડી છે ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, જુઓ એસિટિક એસિડ છે તો એનું મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ જો 290 અને 391 છે. 1 માર્ક ક્વેશ્ચન માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખીને શીખજો ડિયર ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા બીજો એક કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે ક્લોરોફોર્મ. યાદ છે ને ક્લોરોફોર્મ ક્યાં કામ લાગે? આપણે દવા સુંઘાડી ઓપરેશન કરીએ, આપણને એનેસ્થેસિયા આપે, એ ક્લોરોફોર્મ છે. CHCl3 એનું બેઝિક ફોર્મ્યુલા છે. જુઓ એના 209 ને 334 એનું મેલ્ટિંગ બોઇલિંગ વેરી લો બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ છે, કારણ કે આ કાર્બનિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે તેના કોવેલેન્ટ કમ્પાઉન્ડ, અને કોવેલેન્ટ કમ્પાઉન્ડના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ વેરી લો હોય. પછી ઇથેનોલ છે એનું મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ, અને મિથેન છે એનું મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ 90 અને 111 છે. એટલે આમ આ કહેવાય એ માગે છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે એના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ વેરી લો હોય. હવે આપણે ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન ચેક કરવું છે. અહીંયા જુઓ તમે હાઇડ્રોજનનું મોલિક્યુલનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન કેવું છે. તો હાઇડ્રોજન પાસે ઓનલી 1 ઇલેક્ટ્રોન છે. આ 1 ઇલેક્ટ્રોન તો શું કરશે? બે શેરિંગ કરશે, એક ઇલેક્ટ્રોનનું શેર ઇલેક્ટ્રોન કરશે. શેર ઇલેક્ટ્રોન કરે એટલે શું કહેવાય? એને કોવેલેન્ટ કમ્પાઉન્ડ કહેવાય. તો કોવેલેન્ટ કમ્પાઉન્ડની મેઇન ટેન્ડન્સી શું છે? શેરિંગ ધ ઇલેક્ટ્રોન. કેટલા શેર કરશે ડિયર ફ્રેન્ડ? જો 2 ઇલેક્ટ્રોન શેર કર્યા એટલે આનું સ્ટ્રક્ચર બંનેનું કેવું બની ગયું? હિલિયમ જેવું બની ગયું. એટલે આ બંને વચ્ચે એક બોન્ડ બને અને આનું સ્ટ્રક્ચર હાઇડ્રોજન એટમ બને, હાઇડ્રોજન મોલિક્યુલ્સ બની જાય. તો આવી રીતે કોઈ પણ મોલિક્યુલનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન તમે ચેકઆઉટ કરો અને એના ઉપરથી આપણે શેરિંગ ઇલેક્ટ્રોન કરી અને નિયર બાયનો જે નોબલ ગેસ મેટલ છે, નોબલ ગેસ છે, એની જેવું એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન આવી જશે. બીજું એક એલિમેન્ટ જોઈએ જેનું નામ છે ઓક્સિજન. તમે બધા જાણો છો ઓક્સિજન નંબર 8 છે ને 8 નંબર. શું છે એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન? 2 અને 6 છે. એટલે આઉટરમોસ્ટ સેલમાં એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો એને ઘટે કેટલા? ગેઇન કરે કેટલા? 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. આધર 6 ઇલેક્ટ્રોન લૂઝ કરશે. વિચ ટેન્ડન્સી easy for oxygen? only 2 electron gain, therefore it's sharing only 2 electron with the oxygen atom. So see it there, oxygen only 2 electron sharing between them, and double bond is compound. It's a double covalent bond, and then O2 is formed. It is a double covalent bond. Now we study about the triple covalent bond, nitrogen. Nitrogen, it contains 7 electron. That means 2 and 5. So that nitrogen attempt to compounds like electric configuration like a noble gas. So 3 electron gain. See it there, not 5 lose, 3 gain. Yes, it is a very easy for the nitrogen, not a 5 lose. It's a very difficult for them. So 2 electron, 3 electron gain or sharing. Okay, now nitrogen 1, 2, 3 electron sharing with the nitrogen. Therefore N is triple bond covalent compound. That means N2 is formed. Such bonds which are the formed by the sharing of electron pair between the two atoms are known as a covalent bonds. Covalent bond, sharing the electron then form is a covalent bonds. Covalently bond molecules are seen to have a strong bonds within the molecules, but inner molecule forces are very weak. Inner molecule force are very weak. This gives a rise to the low melting point and boiling point. And inner molecule compound જે છે inner side માં એ very weak છે inner molecule force.
આ મોલિક્યુલર ફોર્સ છે ને બે વચ્ચેનો ઇનર વેરી વીક છે, એટલા માટે એનું મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ વેરી લો છે. સો this compound, since the electrons are share between the atoms and no change particles are formed, such the covalent bonds are generally poor conductor of the electricity. આ બધા જે છે એ જનરલ કોવેલેન્ટ બોન્ડ, જે કોવેલેન્ટ બોન્ડ છે એના જે કમ્પાઉન્ડ કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે એની પાસે પુઅર ઇલેક્ટ્રિસિટી કંડક્ટર છે. ઇટ્સ અ કંડક્ટર જનરલી પુઅર કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. તો ત્રણ, એક સિંગલ બોન્ડનો આપણે કમ્પાઉન્ડ જોયો, સિંગલ કોવેલેન્ટ બોન્ડ, આપણે ડબલ બોન્ડનો જોયો, ડબલ કોવેલેન્ટ બોન્ડ, અને પછી લાસ્ટમાં જોયો ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ. આ ત્રણેય કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે. ત્રણેય જે કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે એની મેઇન પ્રોપર્ટી યાદ રાખો કે એનું ઇનર મોલિક્યુલર ફોર્સ જે છે વીક છે, એટલા માટે આ કોવેલેન્ટ બોન્ડ કમ્પાઉન્ડ ઇટ્સ અ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ ઇઝ અ રાઇઝ ટુ લો. બીજું એક ઇમ્પોર્ટન્ટ એનું કેરેક્ટરિસ્ટિક્સ છે, ઇટ્સ અ જનરલી પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. કારણ કે એની પાસે આઉટરમોસ્ટ સેલમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન નથી, એટલા માટે જનરલી ધે આર વેરી પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સુધી અટકીએ છીએ. ફરીથી કહું છું, કાર્બનના ઇટ્સ કમ્પાઉન્ડ અને બેઝિક કેમેસ્ટ્રી, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી આપણે સ્ટાર્ટ કર્યું છે. બહુ શાંતિથી સમજજો, બહુ મજા આવશે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. આપણે આગળ ફોરવર્ડ કરશું આવતીકાલે. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે સ્કોરિંગ માટે. એટલે બરોબર અહીંયા જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો આઈડિયા લઈ અને 11th 12thમાં જવાનું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.